નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે ખેડૂત મિત્રો મોટાભાગનો એક પ્રશ્ન હોય છે તેનું સોલ્યુશન લાવશું કે આજે હું કિસાન એગ્રો ઈડર મતલબ આપણે જે યુટ્યુબ ચેનલ ચલાવીએ છીએ, આપણે કોઈ દુકાન નથી કે કોઈ વેચવાનો કોઈ ઉદ્દેશ નથી, પણ ખેડૂત મિત્રો અમુક ખાતરો જોડે અમુક ખાતર ભેગા કરવા ના જોઈએ. તો એના માટે થઈને અત્યારે ઘઉંમાં સ્પ્રે છંટકાવ થતા હોય છે, બટાકામાં પણ ઘણા ખાતર શેડ્યુલ પૂરા થવા આવ્યા છે, પણ તો છતાં પણ ઘણા ખાતર ઘણા જોડે નથી થતા ભેગા. તો કયા ખાતર જોડે રિએક્શન આપે છે? તો ખેડૂત મિત્રો આજે હું વિસ્તૃત ચર્ચા, એક આપણા જોડે છે પોટેશિયમ સોનાઇડ, એક બીજું એક ખાતર છે 13-045, ત્રીજું એક ખાતર છે 0050, 19-19 બોરોન, પછી એક સિરામનો ડીસેમ સિરામનો ગ્રેડ છે ગ્રેડ 2, પછી કેલ્શિયમ નાઇટ્રેટ, પછી 05234 અને 1261. આ બધા ખાતરની માહિતી હું ખેડૂત મિત્રો તમને લાઈવ આજે 1-2 ગ્લાસ લીધા છે, એમાં પાણી લઈને એમાં વઘારીને બતાવીશ કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન કોના જોડે થાય ના થાય, કઈ રીતના થાય અને ઝીંક કોના જોડે થાય ના થાય, એની વિસ્તૃત માહિતી આપણે ખેડૂત મિત્રો જાણીશું. પણ ખેડૂત મિત્રો આપણો આ વિડીયો લાંબો હશે તો આને જોવો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા કે જેથી તમને આખા દરેક ખાતર વિશેની માહિતી પૂરેપૂરી ખેડૂત મિત્રો તમને મળી રહેશે. તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે 2 પાણી લઈ લઈએ. આ ખેડૂત મિત્રો બંને ગ્લાસમાં આપણે પાણી લઈ લઈએ છીએ સૌ પ્રથમ. અને ખેડૂત મિત્રો અત્યારે ઘઉંમાં બહુ ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે કે સાહેબ કઈ રીતના વાપરવું, શું કરવું, કયા ખાતર વાપરવા. તો ખેડૂત મિત્રો ઘઉંમાં 05234નું પણ ઘણા ખેડૂત મિત્રોને સ્પ્રે આવતો હશે, પોટેશિયમ સોનાઇડનું પણ આવતું હશે, 13-045નું પણ આવતું હશે. તો ખેડૂત મિત્રો આપણે અલગ અલગ ખાતર અલગ અલગ જોડે મિક્સ કરશું કે જેના કારણે તમને વધુ આઈડિયા આવશે. અને એક આ ઝીંક છે, ઝીંક ઓક્સાઇડ ફોર્મમાં છે, તો ઝીંકનું પણ ખેડૂત મિત્રો આપણે કાઢી દઈએ છીએ થોડું ઘણું. ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો અત્યારે હાલ ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે બોરોનનો છંટકાવ કરતા હોય છે, તો હું 1 ગ્લાસમાં બોરોન નાખીશ. બોરોનની ખેડૂત મિત્રો ડોઝ જોવા જઈએ ને તો 20-25 ગ્રામ જ રાખવું 15 લીટર પાણીમાં, અને 1 એકર જો એને ડ્રીપમાં ચડાવશો તો પણ 250 ગ્રામ ચડાવજો. વધુ પડતો બોરોન આપવાથી પણ ખેડૂત મિત્રો પ્રશ્નો થતા હોય છે અને એની ઓગળવામાં પણ મતલબ કે વોટર સોલ્યુબિલિટી પણ ઘટતી હોય છે. આ ખેડૂત મિત્રો આપણે બોરોન નાખ્યું છે આમાં, અને ખેડૂત મિત્રો એમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટ પણ કરીએ છીએ. ઘણા વિડીયોમાં અત્યારે હું પોતે પણ એક જોયું હતું કે ભાઈ ફેસબુક પર લોકો ભલામણ કરતા હોય કેલ્શિયમ નાઇટ્રેટ જોડે બોરોન ના કરાય કે બોન્ડિંગ થઈ જતું હોય છે. તો ખેડૂત મિત્રો ના, એવું નથી. હું તમને લાઈવ બતાવીશ કે કેલ્શિયમ નાઇટ્રેટ જોડે બોરોન અવશ્ય થાય છે, અને એનું લાઈવ ઉદાહરણ આપણે જોઈએ છીએ. આ ખેડૂત મિત્રો બોરોન ઓગળી ગયો છે, એમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટના થોડાક દાણા નાખશું. ટૂંકમાં ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ જોડે ફોસ્ફરસ યુક્ત ખાતર નથી થઈ શકતા, જેના કારણે બોન્ડિંગ થઈને આપણે જોઈ શકાય કે દવા ફાટી જતી હોય છે. થોડી વાર રવા દઈએ છીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ ઓગળી જશે. હવે એક બીજું ખેડૂત મિત્રો ખાસ જોવાનું છે કે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન એ બે જોડે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન છે કે સાહેબ 05234 મિક્સ થશે? તો ના, નહીં થાય ખેડૂત મિત્રો. કેલ્શિયમ નાઇટ્રેટનું બોરોન અલગથી જ છંટકાવ કરવો પડશે, અને એ પણ આપણે જોઈએ છીએ કે એમાં કઈ રીતની પ્રોસેસ થાય છે.
चूना लगाते हैं सब, मैंने वहां से देखा। ये तो इसमें क्या આમાં કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન નાખ્યું છે. પાણી એકદમ ક્લીન છે, જોઈ શકાય છે આપણે. આમાં કોઈ દવા ફાટી જવાનો એવું કોઈ પ્રશ્ન નથી આવતો. ઉપરથી નીચે હું જે એક લેયરમાં દવા રહેશે. પણ ખેડૂત મિત્રો, ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હોય છે કે ઝીંક ઓક્સાઇડ ફોર્મમાં બારીક સટ જોડે પણ મિક્સ કરી શકતા હોય છે, એવું કેવું થતું હોય છે. પણ ના, એવું નથી ખરેખર. આપણે આજે જોઈશું લાઈવ કે બારીક સટ હોય કે 05234 હોય તો ઝીંક ઓક્સાઇડ એના જોડે ના કરવું સારું. આ બારીક સટ છે ખેડૂત મિત્રો. બારીક સટ છે. બારીક સટમાં ખેડૂત મિત્રો હું બતાવીશ કે ઝીંક ઓક્સાઇડ ભેગું કરવું ના કરવું. આ પકડજો ખેડૂત મિત્રો. અત્યારે આપણે જોઈશું કે લાઈટ હોય રાખો આ બાજુ. ખેડૂત મિત્રો આપણે જોઈશું અત્યારે હાલ કે આ બારીક સટ નાખ્યું છે. બારીક સટ જોડે ઝીંક થાય કે ના થાય આ ખાસ આપણે જોવાનું છે. કે જેના કારણે અત્યારે ઘઉંના સ્પ્રેમાં બધા મિક્સ કરાવતા હોય છે, તો કોઈને પણ આઈડિયા નથી અને ખોટી ખોટી માહિતી જતી હોય છે ખેડૂત મિત્રો જોડે. તો જોઈ શકાય છે કે આપણે એકદમ ઓગળી ગયેલું છે બારીક સટ બિલકુલ. આમાં આપણે ઝીંક ઓક્સાઇડ 39.5% છે, લિક્વિડ ફોર્મ વાળું નાખીએ છીએ. જો ખેડૂત મિત્રો દવા જોઈ શકાય. દવામાં બોન્ડિંગ થઈ જાય છે. આમાં ખેડૂત મિત્રો કેલ્શિયમ નાઇટ્રેટ ને બોરોન કરેલું છે, પણ એકદમ ક્લિયર છે. હજી પાણી કોઈ ફાટવાનો પ્રશ્ન નથી આવતો. આ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોન છે, એમાં આપણે ખેડૂત મિત્રો નાખી જોયું ફોસ્ફરસ યુક્ત ખાતર 05234. આ 05234 છે, એને આપણે સહેજ નાખીએ તો ખ્યાલ આવશે. આમાં જો દવા ફાટી ગઈ છે એકદમ. બોન્ડિંગ નીચે જો આ નીચે ઉપર ઉપર પાણી થઈ જાય, નીચે નીચે જે ફાટી ગઈ છે દવા. આ કેલ્શિયમ નાઇટ્રેટ છે, આમાં બોરોન છે અને 05234 કે જે ફોસ્ફરસ યુક્ત ખાતર આવ્યું ઉપર પણ જોઈ શકાય છે. દવા ફાટી ગઈ છે. ફાટી ગઈ ને કાકા? ફાટી ગઈ. દવા ફાટી ગઈ. હા, એટલે 05234 કેલ્શિયમ નાઇટ્રેટ જોડે ના થાય. બોરોન કરવો જ થાય પાછું. એકલા બોરોનમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. નહીં ફાટે. હા, પણ જો આ કેલ્શિયમ નાઇટ્રેટ જોડે 05234 કરીને તો ફાટી જાય દવા. ખોદા નીકળી જાય. આમાં આ જે ઝીંક નાખ્યું છે ને આપણે
એ નીચે જોમી હા, જવાનું, ને તો હા. એ નેચર જોમી જાય, અને ઉપર પાણીનું લેયર થઈ જાય, એ ખરખું નહીં હોય. જુઓ ઉપર એકદમ પાણી આહે અને નેચર ઝીંક છૂટું પડી જાય. એક બાર એક શર્ટ જોડે પણ ઝીંક થઈ શકતું નહીં, ઓક્સાઇડ ફોર્મ હોય. પાવડરમાં નથી થતું, લિક્વિડની ખબર નથી, પણ આ પાવડર, આ જે છે બધા પાવડરનો અનુભવ આપું. આ તો પૂરેપૂરું ફાટી ગયું. હા, આ તો આખું ફાટી ગયું, ફાટી ગયું. પોદા નીકળી ગયું. બધા નીકળી ગયા ને. કોઈ પ્રોબ્લેમ નથી. હા, આ જોઈ શકાય છે કે હાલ આપણે દેખતા જ નાખ્યું છે કે 05234 કેલ્શિયમ નાઇટ્રેટ એકદમ ફાટી ગયું, અને બોરોન. હમ. બોરોન કેલ્શિયમ નાઇટ્રેટ એનાથી મિલાય. બોરોન કેલ્શિયમ નાઇટ્રેટ એ એકલું જ મારવાનું. અમે વિડીયો જોયો તો ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ બોરોને ભેગું ના થાય એવું કેવું થતું વિડીયો વાળાનું, પણ ના, ખરેખર આપણે આ પ્રેક્ટિકલ કર્યું કે ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ આથી બોરોન થાય કે ના થાય. બોરોન થાય છે, એના જોડે કોઈ પ્રોબ્લેમ નહીં આવતું, પણ 05234 ફોસ્ફરસ ખાતર જાય, 12 જાય તો એ પ્રોબ્લેમ આવે, એ ફાટી જાય. હવે આપણે 19 નો ટ્રાય કરીએ. 19 બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ. તો આપણે પહેલું બોરોન નાખી દઈશું. બોરોન આ બોરોન ખેડૂત મિત્રો 25 કિલોની થેલીમાંથી આ બધા ખાતર 25 કિલોની થેલી વાળા છે. આ બોરોન વાપરી ગયું. આમાં આપણે કેલ્શિયમ નાઇટ્રેટ થોડું થોડું નાખો પેલું. થોડું પડી રહેવા દે. આમાં જોઈ શકાય છે કે ઝીંક નીચે આવી ગયું છે, ઉપર પાણી જેવો ભાગ થાય છે. કેલ્શિયમ નાઇટ્રેટ ઓગળી ગયું છે એકદમ, અને બોરોન. આમાં આપણે નાખ્યા 19 શું થાય છે? આ બેની આડ અસર નથી નહીં. ના, બેની કોઈ નહીં થાય. ઓગણી ખાતર નાખ્યું છે આપણે.
ફાટી ફાટી ફોસ્ફરસ જેમાં આવે જે ખાતરમાં હોય કેલ્શિયમ જોડે કરે ફાટી જાય ભલે ટકાવાળીની પ્લસ હોય કે ડાઉન હોય 61% હોય ચાહે 52% હોય ચાહે 19% હોય બાકી દવા ફાટી જાય છે આ એકદમ ક્લિયર ઉદાહરણ ફાટી ગઈ પોદા નીકળી ગયા હા આ પોદા નીચે જમી જાય ઓગળી થી ફાટી ના હા ઓગણી ફાટી નાખે ફોસ્ફરસ જેમાં આવે નથી ફાટી જાય આ ફાઇનલ છે ફાટી ગયા હા ફોસ્ફરસ એક ખાતર ભેગું ના થાય કોઈમાં ફોસ્ફરસ નું સલ્ફર ના થાય આપણા જોડે ખેડૂત મિત્રો જગ્યાનો અભાવ છે તો છતાં પણ ખેડૂતો માટે વિડીયો બનાવીએ છીએ આપણે અને આપણા એક પ્રયોગો થાય છે કે જેના કારણે આપણને આઈડિયા આવે કે ખરેખર કયા ખાતર જોડે કયું ખાતર કરવું જોઈએ તો રિઝલ્ટ તમને 100% મળે બાકી વપરાશ તો દરેક ખેડૂત મિત્રો કરતા જ હોય છે જો એક ખેડૂત મિત્રો આપણે પોટેશિયમ સોનાઇડ ખાસ અત્યારે છેલ્લે લાસ્ટ પિરિયડ મતલબ ઘઉં હોય ચણા હોય કે ચાહે બટાકા હોય તમાકુ એ હોય બધામાં પોટેશિયમ સોનાઇડનું ખાસ રોલ રહેલો છે તો પોટાશ અને સલ્ફર આવતું હોય છે પોટાશનો 23% ભાગ આવતો હોય છે સલ્ફરનો 17% ભાગ આવતો હોય છે તો આપણે જોઈએ કે પોટાશ અને સલ્ફર આ બે એવું વસ્તુ છે કે સલ્ફર પણ ફોસ્ફરસ જોડે નહીં થાય અને પોટેશિયમ સોનાઇડ કેલ્શિયમ જોડે થાય છે કે નથી થતું એ આપણે આજે લાઈવ જોવાનું છે પહેલા આપણે પોટેશિયમ સોનાઇડ નું વગાડી દઈએ ના પહેલા આપણે કેલ્શિયમ નાઇટ્રેટ નું વગાડીએ છીએ કેલ્શિયમ નાઇટ્રેટ અવરું થયું ફાટી અવરું થયું ઘણા ખાતરોમાં કેલ્શિયમનું પ્રમાણ આવતું હોય છે અને ઘણા ખાતરમાં પોટાશનું પ્રમાણ અને સલ્ફરનું પણ હોય છે તો સલ્ફર અને કેલ્શિયમ બે ભેગું થાય કે ના થાય એનું આપણે લાઈવ ઉદાહરણ જોઈએ છીએ આ પોટેશિયમ સોનાઇડ છે આ જોઈ શકાય છે કે ઝીંક અને બારીક છંટકાવ લીધો આપણે તો અત્યારે હાલ આ આમાં જો નીચે જમી જાય ઝીંક બંનેના લેયર આખા અલગ પડી જાય છે આપણે પાણી ઢોળી તો આઈડિયા ભયા નીચે જામી જાય ઝીંક એટલે ઝીંક અને બારીક છંટ પણ ભેગું ના કરવું પોટેશિયમ સોનાઇડ ને કેલ્શિયમ નાઇટ્રેટ પોટેશિયમ સોનાઇડ અને કેલ્શિયમ નાઇટ્રેટ જોડે આપણે પ્રક્રિયા કરાવી તો કોઈ વસ્તુ હજી ફાટેલી આપણને જોવા મળતી નહીં ના હજી ફાટ્યું નથી
આમાં ખેડૂત મિત્રો આપણે બીજો એક લાસ્ટ પ્રયત્ન કરી લઈએ છીએ. પોટેશિયમ સોનાઇટ અને કેલ્શિયમ નાઇટ્રેટ જોડે તો કોઈ વસ્તુનું રિએક્શન થતું નહીં, કોઈ વસ્તુ હાલ ફાટી જતી નથી, દવાનો કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ ખાતરોમાં આપણે બોરોન નાખવું છે તો નખાશે કે નહીં નખાય લાસ્ટ સ્પ્રેમાં, કે જેના કારણે ઘઉં હોય તો ઘઉં, તમાકુ ને બટાકા બટાકા શાઇનિંગ સારી લાવવા માટે કેલ્શિયમ નાઇટ્રેટ બોરોનનો આપણે સ્પ્રે કરતા હોય છે, ભરાવદાર દાણો એ થતું હોય છે અને પોલિનેશનમાં પણ મદદ થતી હોય છે. તો પોટેશિયમ સોનાઇટ જોડે આપણે બોરોનને ખાલી પ્રયોગ કરી લઈએ, જેના કારણે આ વસ્તુ કરાય કે ના કરાય. આ બોરોન છે. કોઈ આડઅસર નહીં. કોઈ આડઅસર નથી ખેડૂત મિત્રો. પોટેશિયમ સોનાઇટ જોડે બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટ બંને થઈ શકશે. થોડી વાર રવા દઈએ, આપણે વધારે થોડો આઈડિયા આવે કે શું થાય છે, હજી કોઈ પ્રોસેસ થાય છે કે નહીં. તો જો આમાં પ્રોસેસ નથી થતી તો એમાં આપણે એડ કરીએ છીએ 13-0-45 નાઇટ્રોજન. પોટાશનો ભાગ તો છે જ, તો એના જોડે નાઇટ્રોજન પણ એડ કરીએ કે નાઇટ્રોજનથી કોઈ વસ્તુ થાય છે પ્રોસેસ. પોટાશ તો છે જ, આમાં પોટેશિયમ સોનાઇટમાં પોટાશ આવેલું છે, તેમાં 13-0-45 આપણે એડ કરીએ છીએ. આ ખેડૂત મિત્રો 13-0-45 છે. આના જોડે 13-0-45 પણ કરી શકાય. પોટેશિયમ સોનાઇટ જોડે 13-0-45 કરવો જ થશે. કેલ્શિયમ નાઇટ્રેટ જોડે બોરોન જોડે 13-0-45 કરવો જ થશે. આ એનું ઓપ્શન છે કે જેને પોટેશિયમ સોનાઇટ વાપરવું ના હોય અને 13-0-45 વાપરવું છે, તે એના જોડે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન થશે. કોઈ જ પ્રોસેસ થતી નથી, આ વસ્તુ કરી શકાય. આ વસ્તુ આપણે આની ત્યાં જ રવા દઈએ છીએ, જેના કારણે હજી કોઈ પ્રોસેસ થાય લોંગ ટાઈમ તો ખ્યાલ આવશે. આમાં કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન, પોટેશિયમ સોનાઇટ અને 13-0-45 નાખેલી છે. ટોટલ 4 પ્રોડક્ટ નાખી છે આમાં આપણે. નાખી દે, ફાટી જાય. ના ફર્સ્ટ ના કારણે ફાટી જાય. નાખીએ આપણા છેલ્લે પતા 5 મિનિટ રવા દઈએ તો હું મોકો પ્રોસેસ થાય છે. અને આ બધા જોડે જો ઝીંક કરવું તો થાય છે કે નથી થતું એ પણ જોઈએ. 13-0-45 કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન અને પોટેશિયમ સોનાઇટ જોડે ઝીંક કરવું તો થાય કે ના થાય ઓક્સાઇડ ફોર્મમાં. આ ઝીંક ઓક્સાઇડ ફોર્મમાં પડેલું છે આપણે પાસે લિક્વિડ, તો આને આપણે નાખી જોઈએ છે. આ બધા આપણે અખતરા જ કરીએ છીએ કે જેના કારણે આપણને આઈડિયા આવે કે કઈ દવા જોડે મતલબ કયા ખાતર જોડે કયું ખાતર મિક્સ કરવું જોઈએ અને ના કરવું જોઈએ એનો પણ આઈડિયા આવે. કારણ કે ઘણા વિડીયોમાં ખેડૂત મિત્રોને બધી તકલીફો પડતી હોય છે કે સાહેબ આ બધા વિડીયોવાળા આવું કહે છે પણ હું ખેડૂત મિત્રો તમને લાઈવ પ્રેક્ટિકલ બતાવું છું અત્યારે, કે જેના કારણે તમને ખબર પડે કે આ વસ્તુ કરવા લાયક છે કે આ નથી કરવા લાયક. સ્મોલ મતલબ નાના પ્લેટફોર્મ પર કરીએ છીએ હાલ આપણે. ઝીંક ઓક્સાઇડ છે, હા લિક્વિડ 39.5%. ફાટી નથી આમ નામ પડી રહેવા દે છે. અને જોઈએ કે શું થવું છે થાય છે હજી આગળ, તો જેથી વધારે આઈડિયા છે આપણને. બીજું કે આમ છેલ્લે આમાં આપણે ફોસ્ફરસ યુક્ત ખાતર નાખવાના છીએ, જેથી વધારે આઈડિયા છે કે ફાટી જાય છે કે શું થાય છે દવા.
બીજો એક ગ્રેડ છે ખેડૂત મિત્રો શ્રીરામ કંપનીનો 15-10-30 કે આમાં ફોસ્ફરસનું પ્રમાણ છે વત્તા સલ્ફરનું પણ પ્રમાણ છે. તો ખેડૂત મિત્રો આ ગ્રેડમાં મારે એવું જોવું છે કે ઘણી કંપનીના ઘણા નવા ગ્રેડ આવતા હોય છે. તો આ મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ ટ્રેસ એલિમેન્ટ પણ એડ છે. તો ખેડૂત મિત્રો આ ગ્રેડ જોડે કેલ્શિયમ નાઇટ્રેટનું બોરોન થાય છે કે નથી થતું એ જોવું છે મારે આજે. આ ગ્રેડ 2 કરીને આવતું હોય છે. 15% નાઇટ્રોજન, 10% ફોસ્ફરસ અને 30% પોટાશ આવતું હશે અને સલ્ફર આવતું હોય 4%. આ શ્રીરામનો ગ્રેડ 2 ઓગળી ગયો છે. હવે આમાં કેલ્શિયમ નાઇટ્રેટ નાખીએ છીએ આપણે. દાણેદાર કેલ્શિયમ. ખેડૂત મિત્રો કોઈ જ પ્રોસેસ થતી નથી આ ખાતર હાલ તો. આમ ફોસ્ફરસ છે તે કંઈક થાય છે નહીં થતું એ જોવાનું રહ્યું. 10% ફોસ્ફરસ છે આમાં. આ ગ્રેડમાં ફોસ્ફરસ હોવાના કારણે બી હજી થોડું ફાટ્યું નથી વસ્તુ. ક્લિયર છે એકદમ. એમાં બોરોન થોડું નાખીએ છીએ. આમાં જોઈએ આપણે કાકા. દેખાય છે ફાટેલું કોઈ? ના, નથી ફાટેલું. આમ જો નથી ફાટી. નથી ફાટ્યું? નથી ફાટી. શ્યોર? શ્યોર નહીં ફાટી. આ કલર બદલેલો. ના, એ તો ગ્લાસ એવું છે. નથી ફાટી. ખેડૂત મિત્રો આમાં આપણે કેટલા કન્ટેન્ટ કર્યા છે? પોટેશિયમ સોનાઇડ 1345, કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન અને ઝિંક. તો હજી દવા ફાટી નથી. તો હજી આપણે જોઈ શકાય છે કે આ વસ્તુમાં આટલી વસ્તુ મિક્સ કરવા છતાં પણ કોઈ ફાટવાનો પ્રોબ્લેમ આવતો નથી. બધા ભેગો કર બસ ભર્યા છેલ્લે. કેટલા વાગે એમ જો કે ખાલી 4 વાગ્યા છે. લાગે તારે શું કરશે તો? અલ્યા જવું છે પૂરા. આમાં બોરોન નાખ્યું છે ખેડૂત મિત્રો, આપણે જોઈ શકાય છે. આમાં બોરોન નાખ્યું છે અને ડીસીએમ સિરામનો ગ્રેડ છે. તો જોઈ શકાય છે કે હાલ કોઈ પ્રોસેસ લાગતી નથી, કોઈ ફાટવાનો કોઈ પ્રશ્ન નથી.
આમાં ફોસ્ફરસ છે જ, પણ આ ગ્રેડમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આ ગ્રેડ જોડે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન કરવું હોય ખેડૂત મિત્રો તો કરી શકાશે તમારે. અને અવશ્ય તમારે છેલ્લા સ્પ્રેમાં છંટકાવ લગાવવો હોય તો લગાવી શકાય એવું છે આ ગ્રેડમાં. આમાં ખેડૂત મિત્રો આ ગ્રેડ જ નાખીએ છીએ આપણે. ભાઈ આ ફોસ્ફરસ વાળો જે ગ્રેડ છે એ ચાલે છે કે નહીં. આમાં સલ્ફર પણ છે અંગાત. પણ યાર ગુમ્મડીઓ મારે છે. હા દેખાય છે. આ ફાટી ગઈ દવા ખેડૂત મિત્રો, જોઈ શકાય છે. આ દવા ખેડૂત મિત્રો આપણે અત્યારે હાલ જોઈ શકાય છે કે એકદમ બધું ઘાસું બધું એડ કરેલું છે આ દવામાં. આ ખાતર જે છે એ ફાટી ગયું છે. એનું જે છે વસ્તુ નીચે બેસે છે. બોન્ડિંગ થઈ ગયું છે આનું. તો ખેડૂત મિત્રો હંમેશા ફોસ્ફરસ યુક્ત ખાતર તો ના જ ભેગું કરવું જોઈએ, પણ આપણે આ ટ્રાય કરીએ છીએ કે જેના કારણે વધુ આઈડિયા આવે. હવે આ ગ્રેડ ભેગો કર્યો છે એના જોડે અમુક ખેડૂત મિત્રો હું તમને 19 આપણું પ્લાન 19 આવશે એને બતાવું ભેગું કરી. દવા ફાટી ગઈ. વધુ પડતો ખાતર ભેગું થવાથી પણ બધા ખાતરનો પ્રોબ્લેમ થતો હોય છે, જોઈ શકાય છે હાલવાનું. કૂચા કૂચા થઈ ગયા છે. તો ફોસ્ફરસ યુક્ત ખાતર કોઈ બી હોય તો મિક્સ કરતા બહુ વિચારજો. ઉપર પણ જોઈ શકાય છે અત્યારે હાલ એકદમ દવા ફાટી ગઈ છે. નીચે બધું જામી ગયું. તો ફોસ્ફરસ યુક્ત ખાતર ના ભેગા કરવા જોઈએ. આ દવામાં જોઈ શકાય છે. જુઓ પહેલા તો રિએક્શન ના થયું પણ આમાંથી જુઓ શ્રીરામના ગ્રેડ જોડે આપણે શરૂઆતમાં જોઈ ત્યાં ભેગું કરી શકાતું હતું, આપણે જોઈ શકાતું હતું, પણ અમુક ખબર પડી કે આ દવા પડી રહી એક આ ફાટી ગઈ. આ નીચેનું લેયર બની ગયું. ફોસ્ફરસ યુક્ત ખાતર જોડે કોઈ ગમે તે ભલામણ કરે ખેડૂત મિત્રો તો ફોસ્ફરસ યુક્ત ખાતર જોડે તમે ચાહે કેલ્શિયમ નાઇટ્રેટ હોય કે ઝીંક હોય, આ બંનેમાંથી કોઈ પણ યુઝ ના કરો, મતલબ ઉપયોગ ના કરો તો સારું છે. કે જેના કારણે જોઈ શકાય છે. હાલ આપણે લાઈવ ઉદાહરણ, શરૂઆતમાં ફાટેલું નહોતું લાગતું પણ થોડો સમય ગયો એક આ વસ્તુ ફાટી ગઈ. આ બધું નીચે જમી જાય છે થોડી વાર પછી. તો આ બે ખાતર જોડે કોઈ વસ્તુ મિક્સ, મતલબ ગ્રેડ એકલો જ વાપરવો. ગ્રેડ જોડે ના ઝીંક કરવું, ના તમે કેલ્શિયમ નાઇટ્રેટ કરી શકો, ના બોરોન કરી શકો. બોરોન કરવું તો થતું હશે ખેડૂત મિત્રો, પણ કેલ્શિયમ નાઇટ્રેટ જોડે નહીં થાય.
હવે ખેડૂત મિત્રો ખાસ આપણે જોવાનું રહી બાકી છે હમણાં કે ભાઈ ઇન્ટરમીડિયેટ મતલબ ખાતરનું ગ્રેડ છે NPK એને ભેગું કરવું હોય તો સાહેબ થાય ટકાવારી પ્લસ કરવી હોય તો 1261 છે 052 છે 0050 છે 13045 અને 1919 આ પોચે પોચ ખાતરનો ભેગો કરવો થાય કે ના થાય તો એના આપણે એક ટ્રાય જોઈ લઈએ. આ તો જોઈ શકાય છે કે આ ફાટી ગયું છે આ ગ્રેડ જોડે કોઈ વસ્તુ કરવાની નહીં. શરૂઆત આપણે ખેડૂત મિત્રો 05234 ખાત મતલબ 1919 થી થઈ કરીએ છીએ. ફર્સ્ટ પેલું 1919 નાખીએ છીએ. આ 1919 ખાતર આ 1261 05234 લઈએ છીએ આપણે. બધા જોડે કોઈ રિએક્શન આવી નહીં. 1919 લઈ લીધું છે, 1261 લીધું છે, 05234 લીધું છે. હવે 13045 લઈ લઈએ. 13045 આ જ વસ્તુ સાહેબ અમે 0050 લઈ લઈએ છીએ આપણે. આ 0050 આ 0050 પછી આપણે એડ કરશું ખેડૂત મિત્રો પોટેશિયમ સોનાઇડ, પોટાશ અને સલ્ફર. પોટાશ હાથી સલ્ફર તો આવશે પણ ખેડૂત મિત્રો એમાં MG નો પણ ભાગ આવતો હોય છે. ઓગણી 05234 1261 13045 0050 અને છેલ્લે આપણે પોટેશિયમ સોનાઇટ નાખ્યું છે.
કોઈ પ્રોબ્લેમ નહીં. લાગે છે બોન્ડિંગમાં હમ પોટેશિયમ સોનાઇડ આ બધા ખાતર ભેગું કરવાથી પ્રોબ્લેમ આવે છે. ટૂંકમાં ફોસ્ફરસ ખાતર જોડે ભેગું કર્યું ત્યાં પ્રોબ્લેમ આવતો હોય, એ પાકું થઈ ગયું. બાકી પહેલા શરૂઆતના સ્ટેજમાં બધા ખાતર થઈ શકે છે, પણ એમજી નો જેવો રોલ આવે છે ત્યાં એમજી ફોસ્ફરસ ભેગું નહીં થઈ શકતું એવું લાગે છે. બીજું એક ખેડૂત મિત્રો કે આ ખાતર આપણે જોઈ શકાય છે કે આ જેવું પોટેશિયમ સોનાઇડ વાપર્યું અને ખાતર તરત ફાટી ગયું. તો પોટેશિયમ સોનાઇડ ખાતર હું એવું માનું છું કે 05234 જેવા ખાતર જોડે ના વાપરી શકાય. ફોસ્ફરસ અને આ એમજી વાળા ખાતર પણ ભેગા ના કરી શકાય. એમજી વાળા ખાતર અને ફોસ્ફરસ કરવાથી પણ પ્રોબ્લેમ આવ્યો છે, એ ફાઇનલ થઈ ગયું ખેડૂત મિત્રો. બાકી બીજા બધા ખાતર જોડે તમારે બોરોન આપવો તો આપી શકાય. અને આ જ ખાતર જોડે એમ આપણે જોઈ શકાય કે આ બધા ખાતર ભેગું આપણે ખાલી કેલ્શિયમ નાઇટ્રેટ નાખીએ છીએ, કેવું થાય છે જોવા માટે. ફાટી તો જવાનું જ છે. ધીરે 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 આ રીતના બોન્ડિંગ થઈને આપણું ખાતર કોઈ કામ ના લાગે એ પરિસ્થિતિમાં અહીં ઊભું રહેશે. તો ખેડૂત મિત્રો હંમેશા ફોસ્ફરસ યુક્ત ખાતર કોઈ બી ખાતર જોડે મિક્સ કરો તો બહુ ધ્યાન રાખવું કે જેના કારણે આપણને વધુ આઈડિયા આવે. બાકી એનપીકેનો આખો ગ્રેડ ભેગું કરવાથી કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ ફોસ્ફરસ જોડે કેલ્શિયમ નાઇટ્રેટ થાય તો પણ ફાટી જવાનો પ્રોબ્લેમ આવે છે. અને ફોસ્ફરસ જોડે આપણે પોટેશિયમ સોનાઇડમાં એમજીનો ભાગ પણ આવે છે, તો એને ભેગું મિક્સ કરવા જઈએ છીએ તો પણ આપણને ફાટવાનો પ્રોબ્લેમ, બોન્ડિંગ થવાનું દેખાઈ શકાય છે, તો રિઝલ્ટ કપાઈ શકે છે. તો ખેડૂત મિત્રો ખરેખર અલગ અલગ ખાતર જોડે છોટવા જોઈએ કે જેના કારણે આપણને વધુ આઈડિયા આવે. તમે પોટેશિયમ સોનાઇડ જોડે ખેડૂત મિત્રો 13045નો છંટકાવ કરવો કરી શકાશે, 0050 પણ કરવો તો કરી શકાશે. એમાં પોટાશનો ભાગ આવે છે, પણ પોટાશ પ્લસ કરવા માટેનો છંટકાવ કરવો હશે તો કરી શકાશે. બીજું કે હવે ઝીંક આપણા જોડે છે તો ઝીંકનો પણ નાખી જોઈએ છે. અત્યારે હાલ આપણે આમાં ટોટલી ખાતર મિક્સ કરીએ છીએ કે જેનાથી વધારે આઈડિયા આવે કે ભાઈ કેવું થાય છે. ઝીંક અને ફોસ્ફરસ જેવું થાય ખેડૂતને તો તરત ખ્યાલ આવે કે દવા ફાટી ગઈ આપણી.
બીજું એક પોટેશિયમ સોનાઇટ જોડે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન છંટકાવ કરવો તો કરી શકાય છે. આપણે લાઈવ ડેમો જોયું છે, તો આપણે ખેડૂત મિત્રોને ખરેખર એની એક ભલામણ કરી શકાય છે. પછી 13-0-40 જોડે પણ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન કરવું હોય તો થઈ શકશે. અને ઝીંકને એકલું મારો ધ બેસ્ટ, ઝીંકને ફોસ્ફરસ જોડે ના મારું ખેડૂત મિત્રો. 13-0-40 કહો તો 0-0-50 જોડે ઝીંકનો જો તમારે વપરાશ કરવો હોય તો કરી શકાશે. બીજું એક ખેડૂત મિત્રો કે કોઈ ખેડૂત મિત્રોને હજી કોઈ પ્રશ્ન હોય કે સાહેબ આ ખાતર જોડે આ ખાતર મિક્સ થઈ શકે છે, તો ખેડૂત મિત્રો વધુ જાણવા માટે તમે કોમેન્ટ કરી શકો છો. તો અમે એનો પણ ટ્રાય કરશું અને એનો પણ વિડીયો તમને મોકલાવશું કે ભાઈ થઈ શકશે કે નહીં થઈ શકશે. અને ખેડૂત મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા કે જેથી અમારા બીજા અવનવા વિડીયો ખેડૂત મિત્રો તમને મળતા રહે. ઓકે, આભાર.